નાવડું બગડી ગયું છે, પાણી અંદર આવી જાય છે એટલે એ લઈને જવાનો હતો મેં અંદર. એકચ્યુઅલી આ છે ને તૂટેલું છે યાર, પાણી અંદર આવી ગયેલું છે આજુ. તો ફાઇનલી ગાઈઝ કાઢી દીધી છે હોડી. અને જુઓ સાહિલ લોકો ત્યાં છે, કાણું તો છે અહીંયા. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવો વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. સવારના વાગી રહ્યા છે 9 અને મારે જવાનું છે મજૂર મૂકવા માટે. રાતે 1 વાગે ઊંઘ્યો હતો ને અત્યારે જો 9 વાગે મજૂર મૂકવા જવાનું છે. આવી ગયા છે ફોઈ લોકો બધા, તો ટેમ્પો લઈને મજૂર મૂકી આવે પહેલાં. તો ગાઈસ પહોંચી ગયો છું અને બધા મજૂર મરચાં તોડવા આવ્યા છે. જો આ મરચાંનો ખેતરો તમને બતાવવા જુઓ, તે બાજુ દૂર સુધી મરચાં જ છે એકલા. તો ઉતારી દીધા છે અને નાહ્યું પણ નથી, સીધું ઉઠીને ચાલ્યા જ કર્યું છે મેં. તો ગાઈઝ મસ્ત થઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને જમી પણ લીધું છે ને હવે છે ને બજાર જવાનું છે ભાઈને પાણી આપવા માટે, કારણ કે એ ગયો છે શેરડીનું બિયારણ ભરવા. તો બજાર જઈએ, પાણી આપી આવીએ અને છે ને બુલેટમાં ફ્યુલઅપ પણ કરાવતા આવીએ. અને નેટવર્ક ઘરે બરાબર પકડતું નથી એટલે વ્લોગ્સ અપલોડ કરવાનો છે, એ પણ કરતા આવું. તો જઈએ ફટાફટ બજાર, કારણ કે ભાઈ વેટ કરે છે. તો ગાઈઝ ભાઈને બધું પાણી બધું આપીને આવી ગયો છું અત્યારે નદી કિનારે. અને છે ને અહીંયા બોટ છે, હારી જો નાવડું, એ લઈને જવાનો હતો મેં અંદર, પણ એકચ્યુઅલી આ છે ને તૂટેલું છે યાર, પાણી અંદર આવી ગયેલું છે આજુ. નહીં તો અંદર નદીમાં સૈર કરવા જવાની હતી. આ બાજુ અંદર જો બહુ જોરદાર વ્યૂ છે. અહીંયા ફરવા જવાનું હતું નદીમાં, પણ અંદર પાણી આવે છે તો નહીં જવાય યાર. વચ્ચે જઈને પછી એમ તો તરતા આવડે એટલે વાંધો નહીં આવે, પણ કપડાં ખોલી જાય યાર, ઠંડી બી લાગે છે થોડી થોડી. એકવાર એનો નજારો બતાવું તમને, બહુ જોરદાર છે વ્યૂ. અહીંયા વ્યૂ બહુ જોરદાર છે. અંદર જતે ત્યાં પેલું થોડોક પથ્થર જેવો છે એટલે એ ટાપુ ટાઈપનું બની ગયેલું છે, ત્યાં જતે. પણ યાર નાવડું બગડી ગયું છે, પાણી અંદર આવી જાય છે એટલે. નહીં તો અંદર જતે મસ્ત મજાનું વ્યૂ લાગતે તે. પેલી બાજુ એકદમ વ્હાઈટ છે બધા ફૂલ જેવા, પણ બીક લાગે છે યાર જવાની એકલાને. જોઈએ ચાલો ને એકવાર પછી ટ્રાય કરીએ. તો ફાઇનલી ગાઈઝ કાઢી દીધી છે હોડી. અને જુઓ સાહિલ લોકો ત્યાં છે અને અહીં અંદર પાણી આવતું હતું પણ અત્યારે નથી આવતું, ખબર નહીં. કાણું તો છે અહીંયા, પણ મેં એક સાઈડ પર બેઠો છું એટલે જો નદીની વચ્ચે આવી ગયો છે અત્યારે. જુઓ તો ગાઈસ બહુ અંદર આવી ગયો છું મેં, બહુ દૂર. આ જુઓ, આ છે ને આઈલેન્ડ જેવું છે. હા, આની પેલી બાજુ પર પાણી છે, આ સાઈડથી ખબર નથી પડતી. અને અહીંયા છે ને બહુ બધા ફૂલ હતા અહીંયા, પણ નથી. અને મારા પર છે ને ચપ્પુ નથી એને ચલાવવાનું હોડીને, તો આ દંડાથી મેં ચલાવું છું. અને એકલો જ છું એટલે એક હાથે શૂટ પણ નહીં કરી શકાય. કેવી રીતે જાય છે તમને બતાવું, જો શાયદ બતાવી શકાય. આજુ હા આમ કરીને એમ કરીને જાય, પણ એક હાથે નહીં થાય યાર. મસ્ત મજા આવે છે ને બીક પણ લાગે છે યાર, કારણ કે એકલો જ છું નદીમાં એટલે. તો ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે સાંજના 6:15 અને માફલર જેકેટ પહેરીને અમે રેડી થઈ ગયા છે. અને ફિલહાલ અમે અત્યારે છીએ મઢીમાં ને એનો ફોન આવ્યો હતો કે કોઈ બીમાર થઈ ગઈ છે એટલે ફટાફટ જાઓ બામણી, એમ દવાખાને હોસ્પિટલ બોલાવ્યા છે એટલે ફટાફટ જઈએ બામણી. અને મારી જોડે છે રાહુલ, બહુ દિવસ પછી ભેગો થયા છે આજે.
તો ફટાફટ જઈએ અમે, કારણ કે અર્જન્ટ છે, જલ્દી જલ્દી આવજો એવું કહેતા હતા, એટલે ફટાફટ જઈએ બામણી હોસ્પિટલ. તો ગાઈસ કામકાજ પતી ગયું છે, હવે નીકળીએ, થોડું કામ છે ત્યાં, બીજું કામ પણ છે, એટલે તે પણ પતાવતા જ આવીએ હવે. તો ગાઈસ વાગી ગયા છે રાતના 9:45 અને અમે છે ને બહાર જ જમીને આવ્યા હતા. મસ્ત ઘરે આવી ગયા છે અને ઠંડી બહુ લાગે છે યાર, એટલે આવીને સીધું બ્લેન્કેટમાં જ ભરાઈ ગયા છે. ને ભાઈ ગયો છે રૂમલા મરચાં નાખવા માટે. કાલે આવ્યો હતો સુરત, ને સુરતથી પછી આપણે માલ લાવવાનો હતો, એટલે પછી ટેમ્પામાં મૂકીને આવતા રહેલા હતા રાતે. ને આજે ગયો છે એ રૂમલા, તો જલ્દી જતો રહ્યો હતો, એટલે ખબર નહીં કેટલા વાગે આવી જશે. આઈ થિંક તો જલ્દી જ આવી જશે, 12 વાગે પહેલાં તો આવી જ જશે. ને ઘરે આવી ગયા ને ફોઈ લોકો પણ જમી લીધું છે. ખાઈ લીધું? હા. શું ખાધું? પાપડી, રોટલી, રોટલા, દાળ, ભાત. બોલા બધું ક્યારે આવ્યો? ખાઈ લીધું? ઠંડી કેવી છે? બહુ ખતરનાક. હે? બહુ ખતરનાક. બહાર નહીં નીકળાય. હા ઠંડી તો બહુ જ છે. ઠંડી બહુ લાગે છે, એટલે યાર શું કરે. ને ફોઈ લોકો અત્યારે જોઈ છે રીલ, જો ફોનમાં રીલ ને એવું જોયા કરતા છે. હે? સાબુદાણાની ખીચડી. કંઈ કુકિંગ વાળું જોઈ છે, તો હવે થોડું એડિટિંગ કરવાનું છે, એડિટિંગ કરી નાખીએ. ને આજે છે ને અમે ગયા હતા નદીમાં વિલેજ રિવર રાફ્ટિંગ કરવા માટે. હું એકલો જ હતો, પણ બીજા સાહિલભાઈ લોકો બહાર હતા, અને સાહિલભાઈ લોકો પણ આવી ગયા હતા બપોરે પપ્પાની ગાડી લઈને, ડીઓ અમે ગઈકાલે રાત્રે ત્યાં મૂકી આવેલા, એટલે તે લઈને સાહિલભાઈ લોકો આવી ગયા હતા. અને પછી અમે ગયા હતા નદીએ, તો નદીએ જઈને આજે રિવર રાફ્ટિંગ કરી, વિલેજ રિવર રાફ્ટિંગ. એટલું બધું મેં મારા પર ફોન હતો, એટલે મેં સરખું વિડીયોઝ નહીં લઈ શક્યો. જો 1-2 દિવસમાં ફરી પાછા જશું ત્યારે જોરદાર બતાવશું તમને. અને હા, નવો ધંધો આપણે જે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, બિઝનેસ, એ ખાલી 1 મંથ માટે જ છે, અને બધું સામાન આવી જ ગયું છે. ખાલી હવે છે ને જગ્યા જોવા જવાનું છે. હવે પછી કઈ જગ્યાએ આપણે સ્ટોલ નાખવાની છે, એ બધું પ્રોપર રીતે બધું જોવું પડશે. અને બધો સામાન તો એમ ઘરે આવી જ ગયો છે, હવે ખાલી જગ્યા જોઈએ અને ફિક્સ કરીએ. તો આજ માટે આટલું જ છે. મળીએ તમને કાલે નવા દિવસ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર. અને હા, વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા, અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ.